શકો છો કે જે રીતે ગુલાબસિંહ રાજપૂતનું સ્વાગત કરાઈ રહ્યું છે, જે રીતે જે રીતે તમે જોઈ શકો છો કે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે, જે રીતે એમનો બહુ મોટો સહયોગ છે જ્ઞાનીબેન ઠાકોરને જીતાડવામાં, અને એના કારણે એમનું એક ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. જોવા મળી રહ્યું છે હવે થોડીક જ ક્ષણોમાં જ્ઞાનીબેન ઠાકોર પણ અહીંયા આવવાના છે. જ્યારે બહાર આવશે તો અનેક ઘણા લોકોનું એક એમનું સમર્થન મળી રહ્યું છે, ત્યારે અનેક રીતે આખો અલગ જ પ્રકારનો એક માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં ઉત્સાહ છે. આપણી સાથે ડોક્ટર રમેશભાઈ સાહેબ, શું કહેશો જે રીતે જ્ઞાનીબેન ઠાકોરની જીત થઈ છે, શું કહેશો? આ વખતે બનાસકાંઠામાં જે પ્રકારનું શરૂઆતથી જ ઇલેક્શનનો જે માહોલ બન્યો હતો અને જે દાદાગીરી જે બનાસકાંઠામાં ચાલુ થઈ હતી, એ પ્રમાણે જે પરિણામ આવ્યું છે એ જોતા હવે એવું લાગે છે કે બનાસકાંઠામાં ખરેખર શાંતિ અને સમૃદ્ધિ આવશે. થેન્ક યુ. મોતન કોઈ મને દે મારા પાછળ જતી ભાઈ સાઈડ કરો બોલે તો આગળ કરજો.